ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરામાં આજે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે. વડોદરામાં આજે રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુને લઈને પાલિકા પ્રશાસન પણ એક્શનમાં છે. પાલિકાની ટીમ ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરી રહી છે. લાઉડસ્પીકર પર એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટીમ માઇકમાં એનાઉન્સમેન્ટ કરી રહી છે અને લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી કર્ફ્યુનો અમલ ચુસ્તપણે કરવામાં આવી શકે. તો વડોદરા મનપા કમિશનર પી સ્વરૂપ આપણી સાથે જોડાયા છે. સ્વરૂપજી, શું ખાસ આયોજન છે? આજે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થવા જઈ રહ્યો છે. વડોદરામાં શું ખાસ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આપના દ્વારા, કોર્પોરેશન દ્વારા? નમસ્કાર. આપ સૌ જાણો છો એ રીતે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આજ રાત્રે 9 વાગ્યાથી નાઇટ કર્ફ્યુ સવારે 6 વાગ્યા સુધી લાગુ થશે. એના અનુસંધાને ગઈકાલે રાત્રે જેમ અમને સમાચાર મળ્યું ત્યાંથી આપણા પબ્લિક અનાઉન્સમેન્ટ ચાલુ કર્યું છે. આજે પણ સવારથી પબ્લિક અનાઉન્સમેન્ટ્સ અને અવેરનેસનું કામગીરી ચાલુ છે. બપોર પછી પણ સતત આ કામગીરી ચાલુ રહેશે. પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામું પણ આવી ગયું છે. એનું અમલવારી માટે અમે બધા ફિલ્ડમાં છે અને તૈયાર છે. લોકોને ખાસ વિનંતી છે કે આ 3 બાબતો ધ્યાનમાં રાખે. નાઇટ કર્ફ્યુ દરમિયાન તો અનિવાર્ય સંજોગો સિવાય જે હોસ્પિટલ જવાનું હોય કે દવાખાના જવાનું હોય એના સિવાય, એમરજન્સી સિવાય કોઈ બહાર ના નીકળે. અને અન્ય સમયમાં પણ 3 વસ્તુનું ધ્યાન રાખે. લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગની ધ્યાન રાખે અને હેન્ડ સેનિટાઇઝેશન. એ 3 સૂત્રોનું ખાસ ધ્યાન રાખવાનું ખૂબ જ જરૂરી છે. એટલે કોરોના સામેની જે લડત છે એ હજુ ચાલુ છે અને વડોદરાવાસીઓને સૌને મારી વિનંતી છે કે આપણા આ લડત ચાલુ રાખશું અને કોરોના સામેની જે લડતમાં વિજય પામશું. સર, જે રીતે મંગળ બજાર હોય કે વડોદરાના અન્ય બજારો હોય, લોકોની ભીડ હજી જામતી રહી છે, ગંભીરતા ઓછી જોવા મળી રહી છે. શું તે લોકોને જાગૃત કરવા માટે કંઈ કરવામાં આવશે ખરું? કારણ કે હજી લોકો માનતા નથી અને મંગળ બજાર જેવા અનેક વિસ્તારો જે છે વડોદરામાં જ્યાં લોકોની ભીડ હજી જોવા મળે છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક પણ પહેરેલા જોવા નથી મળતા. એના લીધે જે ખાસ અમારા મંગળ બજાર હોય યા દાંડિયા બજાર વિસ્તાર હોય એમાં સ્પેશિયલ ટીમ્સ અમે મોકલ્યું છે અને લગભગ 11 જેટલા દુકાનો પણ અત્યાર સુધી સીલ કરવામાં આવ્યું છે અને હજુ પણ અમે કાર્યવાહી કડક કરશું અને આજે બપોર પછી પણ કાર્યવાહી વધારા કરશું. અને દરેક વોર્ડ વાઇઝ અમારા ટીમ્સ કાર્યરત છે. આમાં પોલીસ પણ સાથે છે અને પોલીસની મદદ સાથે અને કોર્પોરેશનની ટીમ સાથે અમે જઈ રહ્યા છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં સીલિંગ સુધીનું કાર્યવાહી, દંડ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે. સર, આપના કોર્પોરેશન તરફથી હુકમ આવ્યો કે ભાઈ સવારે 6 થી 9 અને રાત્રે સાંજે 4 થી 7 વાગ્યા સુધી, એટલે ટોટલ સવારે 3 કલાક ને સાંજે 3 કલાક બગીચાઓ ખુલ્લા રાખવાનો. શું તમને નથી લાગતું કે જ્યાં ભીડભાડ વધારે ભેગી થતી હોય એવી જગ્યા પર હાલ પૂરતો, થોડા સમય પૂરતો લોકોનો ધસારો ઓછો થાય તે પ્રકારે કોઈ નિર્ણય લેવો જોઈએ? એટલે આ અત્યારે આપણા 4 કલાક હતી એના બદલે 1 કલાક ઓછું કર્યું છે પાર્ક એન્ડ ગાર્ડન્સમાં અને 2-3 દિવસ એનું પણ સમીક્ષા કરશું અને જરૂર લાગે તો તમામ પ્રકારનું પગલાઓ ભરવામાં આવશે. ત્યાં પણ આજે સવારે તમામ બગીચાઓમાં પણ માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું પણ બધાને સૂચના આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં જે રીતે એનું અમલવારી થતું હોય એ જોઈ લેશું અને તમામ વિકલ્પો તો ખુલ્લું છે. પાર્ક અને ગાર્ડન્સ બંધ કરવાનું વિકલ્પ પણ આપણા પાસે ખુલ્લું જ છે. સર, જે રીતે અમદાવાદમાં EMTS જે વ્યવસ્થા ઊભી કરી છે, કાલુપુર રેલવે સ્ટેશન હોય, ST બસ હોય કે એરપોર્ટ હોય, શું કોર્પોરેશન દ્વારા આ પ્રકારની વ્યવસ્થા વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે ખરી? જે મુસાફરો કે જે વડોદરાની બહાર ગયેલા લોકો વેકેશનમાં આવશે, નિર્ધારિત તારીખ પ્રમાણે લોકોનું બુકિંગ હશે અને વડોદરામાં આવશે, તો તે લોકો માટે કોઈ વ્યવસ્થા તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટેની કરવામાં આવી છે ખરી? યસ, અમે પણ જે મારા સિટી બસ છે એમને સૂચના આપવામાં આવ્યું છે અને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ એ 3 જગ્યામાં સિટી બસીસની વ્યવસ્થા હશે. એટલે એ જ્યારે રેલવે સ્ટેશનમાં ટાઈમિંગ પ્રમાણે અમારા બસીસ પણ એટલે સિટી બસીસ પણ ત્યાં ઉપલબ્ધ હશે. સર, આવશ્યક ચીજ વસ્તુઓની કોઈ કિલ્લત ન પડે અને લોકો ખોટો પેનિક ન કરે એ સમય દરમિયાન એના માટેની કોઈ આગોતરું આયોજન અથવા વ્યવસ્થા ખરી?
ખરેખર ખોટું કોઈ પેનિક થવાનું કોઈ જરૂર નથી. એટલા માટે અમે અનાઉન્સમેન્ટમાં સતત ગઈકાલ રાતથી ચાલુ રાખ્યું છે. અને હોસ્પિટલ્સમાં પણ અત્યારની સ્થિતિમાં જોઈએ તો લગભગ 70% જેટલા બેડ્સ ઉપલબ્ધ છે, ખાલી છે. અને જે આઈસીયુમાં 60% જેટલું બેડ્સ ખાલી અને ઉપલબ્ધ છે. અને જે અમારા ટીમ્સ દ્વારા, આરોગ્ય ટીમ્સ દ્વારા લગભગ 823 જેટલા ટીમ્સ આવતીકાલથી કાર્યરત થશે, જે ઘરે ઘરે જઈને સર્વેલન્સનું કામગીરી પણ કરવામાં આવશે. અને ટેસ્ટિંગનું જે કામગીરી છે એ પણ અમે વધારા કરીએ છીએ, એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટિંગ. એટલે જે યરલી ડિટેક્શન અને યરલી ટ્રીટમેન્ટ અને હોમ આઇસોલેશન જરૂર પડે તો હોમ આઇસોલેશન એ પ્રકારનું વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ. અને એનું થોડુંક વ્યાપ પણ વધારા કરી રહ્યા છે સોમવારથી. અને સંજીવની રથ છે એ અત્યાર સુધી જે એક ટાઈમ ચાલતું હતું એ ગઈકાલથી અમે 2 ટાઈમ કર્યું છે. એટલે લોકોમાં કોઈ પેનિક થવાનું કોઈ જરૂર નથી. આપણા પાસે પૂરતું વ્યવસ્થા છે, પણ સાવચેતી રાખવાનું ખૂબ જ જરૂરી છે. સ્વરૂપજી, વડોદરામાં આજે રાત્રે 9 વાગ્યાથી કરફ્યુ લાગુ થવા જઈ રહ્યો છે. વડોદરાવાસીઓને આપ શું અપીલ કરવા માંગશો? બધાને એ જ અપીલ છે કે કરફ્યુ દરમિયાન કોઈ બહાર નીકળે નહીં અને બિનજરૂરી એક એમરજન્સી સિવાય બહાર આવવાનું કોઈ જરૂરિયાત નથી. અને પેનિક થવાનું કોઈ જરૂર નથી. અને આપણા પાસે તમામ પૂરતું વ્યવસ્થા છે. પણ આ 3 બાબતો, ખાસ 3 સૂત્રો ધ્યાન બિલકુલ રાખવાનું જરૂરી છે. નંબર 1, માસ્ક પહેરવું જોઈએ. નંબર 2, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. અને નંબર 3, હેન્ડ વોશિંગ, સાબુનથી અથવા સેનિટાઈઝરથી. એ 3 બાબત આપણા ખાસ ધ્યાન રાખવાનું ખૂબ જ જરૂરી છે. આભાર પી સ્વરૂપજી, અમારી સાથે જોડાવા બદલ.